હાય ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતી લોકો મીઠાઈની કેલરીઝ કેમ કાઉન્ટ નથી કરતા? કેમ કે આપણે તો ઘી અને ખાંડને વિટામિન જ માનીએ છીએ, હે ને? અને આજથી તો ગણેશ ઉત્સવ ચાલુ થાય છે, એટલે બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બાપ્પાનું જ્યારે ઘરમાં આગમન થાય એટલે આપણું ઘર શ્રદ્ધા, ભક્તિ અને સ્વાદથી ભરાઈ જાય છે. અને આજે આપણું આ રસોડું પણ એકદમ સ્વાદ અને મીઠાશથી ભરાઈ જવાનું છે. કેમ કે બાપ્પા આવ્યા હોય એટલે એમના સ્વાગત માટે મોદક તો બનાવવા જ પડે. એટલે આપણે સૌથી પહેલાં બનાવવાના છીએ ચોકલેટ મોદક. અને ત્યાર પછી કૃષ્ણાબેન બનાવવાના છે આપણા બધાના ફેવરેટ સાબુદાણાના ભજીયા. અને ત્યાર પછી જલ્પાબેન બનાવશે ચીઝ ચીલી પકોડા. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો કૃષ્ણાબેન, કેમ છો? એકદમ મજામાં. તું કેમ છો? હું પણ એકદમ મજામાં. અને આજથી તો ગણેશ ઉત્સવ ચાલુ થાય છે, તો તમને ગણેશ ચતુર્થીની ખૂબ શુભેચ્છાઓ. તને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે સંવત્સરી પણ છે, તો તમને મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. અને આપણા દર્શકોને પણ મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. અને આજથી તો ગણેશ ઉત્સવ ચાલુ થઈ ગયો છે, એટલે આમ ચારે બાજુ બાપ્પાનું ઢોલ નગાડા સાથે સ્વાગત થતું હોય છે. એકદમ એટલું સરસ વાતાવરણ થઈ જાય છે, આમ મસ્ત પાવન પ્યોર એકદમ ઉલ્લાસ આવી જાય બધાને. ડિવાઇન Yes, actually. વાતાવરણ થઈ જાય. રાઈટ. અને ગણેશ ચતુર્થી હોય એટલે બાપ્પાના ફેવરેટ મોદક તો આપણે બનાવવા જ પડે. પણ આજે તમે ચોકલેટ મોદક બનાવવાના છો, તો એ કંઈક અલગ રેસીપી છે કે પછી જે ટ્રેડિશનલ છે એમાં જ તમે કઈ વેરિએશન કર્યા છે? હા, ટ્રેડિશનલ જે રેસીપી છે એને આપણે અત્યારે કિડ્સને પણ મેં બહુ જોયું છે એવું રિયા કે નાના નાના બાળકોને ગણેશ ભગવાનનું બહુ જ હોય છે એકચ્યુઅલી. અને એ લોકો ઘરે નાના નાના ગણપતિ જાતે બનાવીને પોતે સ્થાપના કરતા હોય છે. તો મને એવું થયું કે બાળકોનું કંઈક ફેવરિટ હોય અને ગણપતિ બાપાને પણ ફેવરિટ થાય એવું ટ્રેડિશનલ મોદકને આપણે થોડું ચોકલેટ ટચ આપીએ તો બધાને મજા પડશે. અરે વાહ, ડેફિનેટલી મજા પડવાની છે આજ. બધાના ઘરમાં બાપ્પાનું આગમન તો થઈ ગયું છે અને હવે સમય છે બાપ્પાના ફેવરેટ મોદક બનાવવાનો. તો એ મોદક બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો કૃષ્ણાબેન, આપણે કરીએ શ્રી ગણેશ. સૌથી પહેલા શું કરવાનું છે? તો સૌથી પહેલા આપણે મોદકની અંદર જે આપણે સ્ટફ કરવું છે એની તૈયારી કરીએ. તો એના માટે આપણે ચોકલેટ મેલ્ટ કરવાની છે. ઓકે. ડબલ બોઇલરમાં ચોકલેટ મેલ્ટ કરવી છે. તો પહેલા આપણે પાણી લઈ લઈએ. પાણી ગરમ થાય પછી આપણે બાઉલ મૂકીએ. યસ. જો આ પાણી ગરમ થઈ ગયું છે, એક આવી રીતે કાચનો બાઉલ મૂકી દઈએ છે. 75 ગ્રામ ચોકલેટ લીધી છે અને ડાર્ક ચોકલેટ લીધી છે, પણ તમને જે ભાવે તે લઈ શકો. મિલ્ક ચોકલેટ ભાવે તો મિલ્ક પણ લઈ શકો અને વ્હાઈટ ચોકલેટ ભાવે તો વ્હાઈટ પણ લઈ શકો. અને મિક્સ કરવું હોય તો એવું પણ કરી શકાય. ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીએ છીએ. અને માઇક્રોવેવમાં કરવું હોય તો 30 સેકન્ડ માટે તમે મૂકી દેશો તો સરસ મેલ્ટ થઈ જશે. ઓકે. કૃષ્ણાબેન, અત્યારે તો મોસ્ટલી હવે બધા ઘરે બાપ્પાનું સ્થાપન કરતા જ હોય છે અને ખાસ તો અત્યારે આપણે જે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ હોય છે એનો વધારે ટ્રેન્ડ ચાલે છે. કેમ કે જે પીઓપી માંથી બનતી હોય એટલે જ્યારે ગણેશ ઉત્સવ આમ પૂરો થાય તો આપણે ગણેશજીની મૂર્તિને વિસર્જન કરતા હોય છે, તો એ નદીને પણ ઘણીવાર પ્રદૂષિત કરતી હોય છે. તો આ જે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો કોન્સેપ્ટ છે ને, એ હું કહું બહુ જ આમ એન્વાયરમેન્ટ માટે ફ્રેન્ડલી કહેવાય. બહુ જ સરસ કહેવાય. અને નદીમાં પ્રદૂષણ ના ફેલાય ગણેશ ઉત્સવમાં, એના એ સબ્જેક્ટને લઈને અત્યારે બહુ જ બધા નવા આઈડિયા આવ્યા છે. રાઈટ. જેમ કે હવે માટીની ગણપતિ એકદમ પ્યોર માટીની ગણપતિની મૂર્તિ હોય અને એમાં સીડ્સ નાખેલા હોય, એટલે એને તમે નદીમાં વિસર્જન ના કરો અને તમારા ઘરે જ ક્યારામાં તમે એ મૂર્તિનું વિસર્જન કરી દો તો એ પછી તમારે એમાંથી પ્લાન્ટ પણ સરસ તૈયાર થઈ જાય. એટલે એ આઈડિયા બહુ જ સરસ છે. અને મેં એવું પણ જોયું છે કે ચોકલેટના ગણપતિ બનાવે અને પછી એમાં ગરમ દૂધ ઉપરથી રેડી અને એવી રીતના એનું વિસર્જન કરતા હોય છે. અને બહુ બધા અલગ અલગ આઈડિયાથી બધા પોતાની રીતના કરતા હોય છે અને બહુ જ સારી વાત છે. પ્રકૃતિનું ધ્યાન આપણે નહીં રાખીએ તો કોણ રાખશે? રાઈટ, બરાબર છે. હવે જો તું જોઈ શકે છે કે ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે. આપણે એના બાઉલને આમાંથી લઈ લઈએ અને ચોકલેટ મેલ્ટ થાય ને પછી એને 2 મિનિટ માટે આવી રીતના એકદમ હલાવી લેવાની, એટલે એ સરસ ટેમ્પર થઈ જશે. હા, જો સરસ શાઇનિંગ આવી ગઈ ને. હા,
હવે આપણે આની અંદર અત્યારે અખરોટ લીધા છે, કેમ કે ચોકલેટ ને અખરોટનું કોમ્બિનેશન બધાને બહુ જ ગમતું હોય છે. પણ તમે આની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકો, કાજુ લઈ શકો, બદામ લઈ શકો, પિસ્તા, જે તમને ગમે એ લઈ શકો, અથવા મિક્સ લેવું હોય તો એવું પણ લઈ શકાય. તો અત્યારે પાકઅપ મેં અખરોટ લીધા છે. તો આપણે મોદકમાં જે સ્ટફિંગ કરવાનું છે એ તૈયાર છે. તો હવે આપણે મોદકનું આઉટર લેયર આપણે તૈયાર કરવાનું છે, અને એ આપણે જે ઉકળીચી મોદકમાં ચોખાના લોટનું જે કરીએ ને એવી જ રીતે કરવાનું છે, પણ આપણે એમાં ચોકલેટ ફ્લેવર એડ કરવાના છે. ઓકે. તો સૌથી પહેલા આપણે પાણી ગરમ કરી લઈએ. હા. અત્યારે મેં 5 કપ ચોખાનો લોટ અને 5 કપ કોકો પાવડર લીધો છે, એટલે ટોટલ અડધો કપ આપણી પાસે લોટ છે. તો એની સામે અડધો કપ આપણે પાણી લેવાનું છે. બરાબર. એટલે માપીને લેવાનું. હવે પાણીને થોડું ગરમ થવા દઈએ. હા. અને બધાને કદાચ ખબર જ હશે કે આ ગણેશ ઉત્સવની શરૂઆત કેવી રીતે થઈ, કે જે લોકમાન્ય તિલક હતા, તો આપણા દેશમાં જ્યારે બ્રિટિશોનું રાજ હતું તો એમણે લોકો આમ ભેગા નતા થતા. બ્રિટિશો સામે આપણે જે લડાઈ કરવાની હતી તો એના માટે યુનિટી જોઈએ આપણા દેશમાં. તો એ બાળ ગંગાધર તિલકે આવી રીતે જે પબ્લિકલી આ ફેસ્ટિવલને મનાવવાનું ચાલુ કર્યું કે જેથી લોકો બધા ભેગા થાય અને યુનિટી થાય આપણા દેશની. એટલે એ પણ કેટલી સારી વાત કહેવાય. સરસ વાત કહેવાય. અને પહેલા એ જ્યારે મહારાષ્ટ્રમાં જ વધારે આવી રીતના સાર્વજનિક ગણેશ ઉત્સવ થતો હતો. રાઈટ. ધીરે ધીરે ગુજરાત બીજા બધા સ્ટેટમાં, ને હવે તો ગણેશ ઉત્સવ એક એટલો મોટો ઉત્સવ થઈ ગયો છે આપણા ભારત દેશમાં કે દરેક સ્ટેટમાં એ લોકો પોતાની રીતના ઉજવતા હોય છે. અને હવે ગુજરાતમાં તો ખૂબ જ વધી ગયું છે એકચ્યુઅલી. આમ તમે જો ને તો શેરીએ શેરીએ ગણેશ સ્થાપન થઈ ગયું છે, ઘરે ઘરે ને શેરીએ. સાચી વાત છે. તો હવે પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે બટર ઉમેરવાનું છે. તમે ઘી પણ ઉમેરી શકો, પણ ચોકલેટની સાથે બટરનો ટેસ્ટ પણ સરસ લાગશે. અને જો તમે ઘી ઉમેરતા હો તો સેજ પિંચ એક સોલ્ટ એડ કરી દેશો તો વધારે સરસ લાગશે. રાઈટ. અને આઉટર લેયર ફિક્કું ન લાગે એના માટે આપણે ખાંડ નાખીએ છીએ. હા. 2 થી 3 ચમચી જેટલી, જેવું તમને ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમે લઈ શકો. અત્યારે હું 2 ચમચી લઉં છું, કેમ કે આપણે અંદર ચોકલેટ ફિલ કરવાના છે તો એ તો સ્વીટ હશે જ. તો આઉટર લેયર પણ થોડુંક સ્વીટ હોય તો વધારે મજા આવે. હા, ફિક્કું ન લાગે. રાઈટ. બસ ખાંડ ઓગળે એટલું આપણે એને ગરમ કરશું. તો મેં 5 કપ કોકો પાવડર લીધો છે, અને એની અંદર આપણે 5 કપ ચોખાનો લોટ ઉમેરીએ છીએ. હા. આમાં તમે પ્રમાણ એટલે આગળ પાછળ કરી શકો. તમને કોકો પાવડર ઓછો ભાવતો હોય અથવા ઓછી ચોકલેટ ફ્લેવર જોતી હોય તો કોકો પાવડર જેટલો ઓછો કરો એટલો ચોખાનો લોટ વધારી દેવાનો, એવી રીતે કરી શકાય. અને બીજી કોઈ પણ ફ્લેવર તમારે આમાં એડ કરવી હોય, એટલે કે કોઈ બી એસન્સ નાખવું હોય તો એ પણ તમે નાખી શકો, જેમ કે વેનીલા એસન્સ નાખવું હોય કે ચોકલેટ સાથે ઓરેન્જનું પણ સરસ લાગતું હોય, તો એવી રીતના તમારે કોઈ પણ બીજી ફ્લેવર એડ કરવી હોય તો એ પણ કરી શકાય. બરાબર. આવી રીતે બંનેને સરસ મિક્સ કરી દેવાના છે. અને હવે આની અંદર આપણે ઉમેરી દઈએ. જેવી રીતે આપણે ચોખાનું ખીચું બનાવતા હોય ને એવી જ રીતે આપણે કરવાનું છે. તરત જ પાણી એબ્ઝોર્બ થઈ જશે. બસ આવી રીતે મિક્સ કરી અને એને ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈએ. ઓકે. અને કૃષ્ણાબેન, ખાસ તો જ્યારે ગણપતિજીની મૂર્તિને લાવવામાં આવે છે પંડાલ સુધી કે ઘર સુધી, તો એ જે ઢોલ નગારા અને આમ ડીજે સાથે બાપાનું સ્વાગત કરવામાં આવે છે ને, એ પણ આમ જોવાની એટલી મજા પડી જાય. એકદમ સાચી વાત છે. જેમ કેવી રીતના આખો એક ઘરમાં મેરેજ હોય તો એનો કેવો માહોલ હોય, એવો આખા દેશનો માહોલ હોય અત્યારે. સાચી વાત છે. અને જેટલું સ્વાગતનું મહત્વ છે, જેટલું સ્વાગતમાં ઢોલ નગારા વાગે અને લોકો નાચતા બધું ગણપતિ બાપાને લઈ આવે, એવું જ વિસર્જનમાં પણ હોય. રાઈટ. વિસર્જનના દિવસે પણ લોકો ખૂબ જ નાચે, ડીજે ચાલતા હોય, ગરબા ચાલતા હોય, અને એકદમ ધામધૂમથી બાપાનું વિસર્જન થતું હોય છે. રાઈટ. અને ત્યારે આમ જોઈએ ને તો ઇમોશનલ એક આપણે કહી શકીએ મોમેન્ટ પણ ક્રિએટ થઈ જાય, કેમ કે આટલા દિવસ આપણી સાથે બાપા હોય ને પછી જ્યારે એમને વિદાય આપવાનો ટાઈમ થાય તો આપણા ઘરનું કોઈક મેમ્બર જતું હોય ને એવી ફિલિંગ આવે. સાચી વાત છે. એટલે આ ગણેશ ઉત્સવ એ જ છે કે તમને એવો મેસેજ આપે છે કે જે વસ્તુનું સર્જન છે એનું વિસર્જન નક્કી જ છે, અને ફરીથી એનું સર્જન થવાનું છે. એટલે એ હોપ સાથે આપણે બાપાનું વિસર્જન કરતા હોઈએ કે આજે આપણે ગણપતિ બાપાને વિસર્જન કરીએ છીએ અને આવતા વર્ષે વહેલા એ પાછા આપણી ઘરે આવે. એટલે એક બહુ જ સરસ મેસેજ છે કે કોઈ બી વસ્તુનું જેનું સર્જન છે એનું વિસર્જન છે. એટલે જ્યારે પણ તમે કોઈ ખરાબ મુમેન્ટમાં હો કે તમારી કોઈ ખરાબ સમય ચાલતો હોય ત્યારે તમે ગણપતિ બાપાને યાદ કરી લો કે આ સમય જલ્દીથી જાય અને ફરીથી મારો સારો સમય આવે. તો એ જ આ ઉત્સવનો સૌથી મેઇન મેસેજ છે. રાઈટ. અને બહુ જ સારો એવો મેસેજ કહી શકાય. હા, એકદમ સાચી વાત છે. તો હવે આ ગેસ બંધ કરી દીધો છે, અને આવી જ રીતના એને ઢાંકીને 2 મિનિટ માટે આપણે રહેવા દેશું, અને પછી એને સરસ મસળી લેવાનો છે. ઓકે. જો આવી રીતે આપણે 2 મિનિટ માટે રહેવા દીધું છે,
હવે સરસ લોટ થઈ ગયો છે તૈયાર. હવે એને આપણે તાસમાં લઈ લઈએ. હા, હવે થોડું આપણે હાથેથી એને મસળવાનું છે, એટલે થોડોક ઠંડો થવા દઈએ. હા, સેજ હુંફાળો રાખવાનો, એકદમ ઠંડો નહીં કરી દેવાનો, નહીં તો પછી સરખો નહીં મસળાય. રાઈટ. તો જો આ લોટ થોડોક ઠંડો થઈ ગયો છે, હવે આપણે એને મસળી લઈએ. હા, તો થોડુંક ઘી લઈએ આપણે અને થોડુંક પાણી લેવાનું, જેવી રીતના તમારે કન્સિસ્ટન્સી જોતી હોય એ પ્રમાણે એકદમ જરાક પાણી લઈ અને ઘીવાળો હાથ કરી અને એને મસળી લેવાનું. હા. અને કૃષ્ણાબેન, એક્સાઇટિંગ વાત તો એ છે કે અત્યારે જે ગુજરાતીઓ ને ભારતીયો વિદેશમાં વસેલા છે એ લોકો આપણા અહીંયાના ફેસ્ટિવલ ત્યાં ઉજવે છે, એટલે આપણું આમ કહી શકીએ ને કે કલ્ચર બધે જ વિદેશ સુધી ફેલાઈ ગયું છે. એકદમ સાચી વાત છે રિયા. બહુ જ સરસ એ લોકો એટલું સરસ સેલિબ્રેટ કરતા હોઈએ છે. ત્યાં પણ બધાના ઘરે ઘરે ગણપતિનું સ્થાપન થાય અને અહીંયાની જેમ જ બધું સેલિબ્રેશન થતું હોય છે. અને ખાસ તો ત્યાંના લોકો પણ આપણા ફેસ્ટિવલ થી બહુ જ ફેસિનેટ થતા હોય છે, કેમ કે એકદમ નવું જે લોકોને બધું વાતાવરણ ને કલ્ચર જોવા મળે છે. એકદમ સાચી વાત છે. જો આવી રીતના એને સરસ મસળી લેવાનું છે. હા. જો હવે આમાંથી આપણે લુવા કરી લઈએ. જેવડું તમારું મોલ્ડ હોય એ પ્રમાણે તમે લુવા કરી લેવાના. રાઈટ. હવે જો આ ચોકલેટ છે ને એને આવી રીતના થોડી વાર રાખી દઈએ ને બારે, એટલે એ સરસ થોડીક જામી જશે. એકદમ નહીં જમાઈ દેવાની, થોડી જામે ને પછી એના પણ થોડા આપણે ગોળા વાળી લઈએ, એટલે આપણને સ્ટફિંગ કરવું ફાવે. હા, આવી રીતે. તો આવી રીતે સ્ટફિંગના ગોળા પણ આપણે વાળી લીધા છે. હવે આપણે મોદક બનાવી લઈએ. યસ. જો હવે છે ને આવી રીતે મોદકનું મોલ્ડ લેવાનું છે આવું, અને એને આપણે ઘીથી ગ્રીસ કરી દઈએ. હા. અને હવે આપણે જે ગોળા વાળ્યા છે લોટના એ અંદર આપણે પ્રેસ કરી દઈએ, એટલે સરસ શેપ આવી જશે મોદકનો. હા. સરસ પ્રેસ કરી દેવાનું, એટલે એકદમ એનો શેપ સરસ પકડી લેશે. જે આપણે આ સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લઈ લઈએ અંદર. હા. અને ઉપરથી સીલ કરી દઈએ. જો હવે આવી રીતના આપણે ખોલીએ એટલે સરસ મોદક તૈયાર થઈ જશે. વાવ. તો આવી રીતે બધા મોદક તૈયાર કરી લઈએ. તો મોદક બધા વળાઈ ગયા છે અને આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો એને લગભગ 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. હા. તો આપણે જેવી રીતે ઉકળેચી મોદક બનાવીએ છીએ એ જ સેમ મેથડ એ જ છે આપણી. યસ. અને આપણે ખાલી એનો ચોકલેટ ટેસ્ટ આપ્યો છે. તો બસ 2 થી 3 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈએ. ઓકે. સરસ સ્ટીમ થઈ ગયા છે મોદક. યસ. ખાલી થોડુંક કઈ કચાશ રહી ગઈ હોય લોટમાં તો એ પણ આમાં સરસ થઈ જાય, એટલા માટે આપણે એને સ્ટીમ કરીએ છીએ. હવે લઈ લઈએ પ્લેટમાં. અને જ્યારે તમે આ મોદક કન્ઝ્યુમ કરવા હોય ત્યારે તમે 2 મિનિટ માઇક્રો કરી દો, તો આવી રીતના પાછું સ્ટીમ કરી દેશો ને તો અંદર જે આપણે ચોકલેટનું સ્ટફિંગ કર્યું છે ને એ સરસ લાવાની જેમ બહાર નીકળશે. તો હવે મોદકને થોડાક સજાવી દઈએ. યસ. ચોકલેટ મોદક છે એટલે મેં સજાવવા માટે સિલ્વર ફોઇલ લીધું છે. એનાથી આપણે ગોલ્ડન ફોઇલ હોય તો પણ સરસ લાગશે. રાઈટ. એક સાઈડમાં થોડું આપણે લઈએ છીએ. હા. તો મોદક તૈયાર છે. બાપાને પ્રસાદી ધરાવી દઈએ. યસ. તો આવી રીતે મેં નાગરવેલના પાન લીધા છે અને એની ઉપર આપણે પ્રસાદી ધરાવીએ. હા. તને ખ્યાલ છે આ નાગરવેલના પાનથી પણ ગણપતિ બહુ જ સરસ રીતે બને? હા, એમાંથી પણ બનાવતા હોય છે. એ પણ બહુ જ સરસ લાગે. કે પાનનો શેપ એવી રીતે છે ને એટલે તમે આવી રીતે 2 હાથ ને 2 પગ ને સૂંઢનો ને એમ જ આવી જાય. તમે ખાલી પાનને ગોઠવી દો તો પણ એકદમ સરસ ગણપતિનું સ્વરૂપ દેખાય એમાં. બહુ જ બધાને ભાવે, છોકરાઓને મજા પડી જાય અને બાપા તો ખુશ થઈ જ જાય મોદક જોઈને. તો એવા ચોકલેટ મોદક તૈયાર છે. એકદમ ટેમ્પટિંગ. યસ. ચોકલેટ મોદક બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે ડાર્ક ચોકલેટ 75 ગ્રામ, અખરોટ 1/2 કપ, બહારના પડનું મિશ્રણ બનાવવા માટે જોઈશે કોકો પાવડર 1/2 કપ, ચોખાનો લોટ 1/2 કપ, ઘી 5 ચમચી, પાણી 1/2 કપ, બટર 1 ચમચી, ખાંડ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ચાંદીનો વરખ. ચોકલેટ મોદક બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી ઉપર બાઉલ મૂકી તેમાં ડાર્ક ચોકલેટ લઈ ઓગાળી તેમાં અખરોટ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે કઢાઈમાં પાણી લઈ થોડું ગરમ થાય એટલે તેમાં બટર અને ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક કરી લો. બાઉલમાં કોકો પાવડર અને ચોખાનો લોટ લઈ મિક્સ કરી
આ મિશ્રણને પાણીમાં ઉમેરી મિક્સ કરી ઢાંકીને ગેસ બંધ કરી 2 મિનિટ સિજાવા દો. હવે મિશ્રણ સિજાઈને ઠંડુ થઈ જાય એટલે તેમાં ઘી અને પાણી લઈ બરોબર મસળી કણક તૈયાર કરી તેમાંથી એક સરખા લુવા કરી લો. પૂરણમાંથી પણ એક સરખા ગોળા વાળી લો. હવે મોદકના મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લુઓ લઈ તેમાં વચ્ચે પૂરણ મૂકી આ રીતે મોદક તૈયાર કરી લો. હવે મોદકને સ્ટીમરમાં મૂકી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લો. મોદક સ્ટીમ થઈ જાય એટલે તેને ચાંદીના વરખથી ગાર્નિશ કરી બાપાને ભોગ ધરાવો. તો તૈયાર છે ચોકલેટ મોદક. હવે સમય છે બધા જ ગુજરાતીઓના ફેવરેટ ભજીયા બનાવવાનો. તો ચલો જોઈ લઈએ. તો કૃષ્ણાબેન, આપણે સૌથી પહેલા તો બાપાને ભોગમાં ધરાવવા માટે મોદક બનાવ્યા, પણ હવે ગુજરાતીઓને ખુશ કરવા માટે ભજીયા તો બનાવવા જ પડે. એકદમ સાચી વાત છે. આપણે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ સેલિબ્રેશન હોય, પાર્ટી હોય, લગ્ન હોય કે કંઈ પણ હોય, ભજીયા તો જોઈએ જ. ભજીયા મસ્ત છે. અને આજે તમે એક અલગ જ વેરાયટીના સાબુદાણાના ભજીયા બનાવવાના છે. તો આની ખાસિયત શું છે? આપણે આજે સાબુદાણાના ભજીયા બનાવવાના છે, જે આપણે ફરાળમાં તો રેગ્યુલર બનાવતા જ હોઈએ, પણ આજે આપણે ફરાળી સાબુદાણાના ભજીયા નથી બનાવવાના, નોન ફરાળી બનાવવાના છે. અરે વાહ, એટલે એકદમ આમ ઇન્ટરેસ્ટિંગ થવાની છે આ રેસીપી. એકદમ સાચી વાત છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? બસ આપણે ભજીયાનું બેટર બનાવવાથી જ શરૂઆત કરવાની છે, કરી દઈએ. ઓકે. તો આમાં છે ને આપણે સાબુદાણાને દહીંમાં પલાળવાના છે. અચ્છા. આપણે રેગ્યુલર સાબુદાણાની ખીચડી કે બનાવતા હોય તો આપણે પાણીમાં પલાળતા હોય, પણ આમાં આપણે દહીંમાં પલાળવાના છે. તો મેં 5 કપ સાબુદાણાને દહીંમાં પલાળીને રાખ્યા છે. હા. અને એ આપણે લઈ લઈએ બાઉલમાં. યસ. આનાથી છે ને ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અચ્છા. ખાટો ને એવો. હવે સાબુદાણા જે છે એ આમ જોવા જઈએ તો આપણે ફરાળમાં જ ખાતા હોઈએ છીએ. યસ. પણ તમે રેગ્યુલરમાં બી જેને વજન વધારવું છે એના માટે સાબુદાણા બહુ જ સારા છે, કેમ કે એમાં સારા એવા પ્રમાણમાં કેલરી હોય છે અને તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે સાબુદાણા. એટલે જ આપણે ફરાળમાં ખાતા હોઈએ કે તમે આખો દિવસનો ઉપવાસ કર્યો હોય તો સાબુદાણા ખાધા હોય તો તમને ભૂખ ના લાગે. એટલે જે લોકોને એવી રીતના લોંગ ટાઈમ સુધી ખાવાનું ના લેવું હોય તો એ લોકો સાબુદાણાના આવી રીતે નોન ફરાળી ડિશીસમાં પણ ઉપયોગ કરે તો બહુ સરસ એક ઇન્ગ્રેડિયન્ટ છે. આપણે ફરાળ સિવાય પણ સાબુદાણાનો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકીએ. રાઈટ. તો હવે અત્યારે આપણે સાબુદાણા લીધા છે, એની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરી છે એ લઈ લઈએ. 1 મોટી ચમચી જેટલી લઈએ છીએ. તમને તીખું જેવું ભાવતું એ પ્રમાણે ઓછું વધારે લઈ શકાય. રાઈટ. ડુંગળી લીધી છે, 1 ડુંગળી ઝીણી સમારી લીધી છે મેં, એ લઈ લઈએ. ધાણા ભાજી લઈએ છીએ 5 કપ જેટલી. હા. સાબુદાણા સાથે સિંગદાણાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય, તો આમાં પણ આપણે સિંગદાણા લઈએ છીએ. મેં સિંગદાણાને શેકી અને પછી એના ઉપરના ફોતરા કાઢી લીધા છે અને અધકચરા ક્રશ કરેલા છે. હા. તો 5 કપ જેટલા સિંગદાણા લઈએ. આનો ક્રંચ બહુ સરસ લાગશે ભજીયામાં. આ બધી વસ્તુ મિક્સ કરી દઈએ. હા. એમ પણ આપણે જ્યારે ઘરે બાપાનું સ્થાપન કર્યું હોય તો લોકો દર્શન કરવા માટે ને આવતા જ હોય છે સતત, તો ત્યારે પણ આપણે આવી કઈ ભજીયાની નવી વેરાયટી સર્વ કરીએ તો લોકોને પણ કંઈક નવું મળે. એકદમ સાચી વાત છે. અને ભજીયા એવી વસ્તુ છે કે ફટાફટ થઈ જાય, બની જાય. યસ. એટલે આપણને કરવા પણ બહુ કન્વિનિયન્ટ લાગે. હવે આની અંદર થોડા મસાલા કરી દઈએ. આમ આપણે મસાલામાં ખાલી મીઠું જ લેવાનું છે. અચ્છા. કે આપણે આદુ મરચાં તો લીધા જ છે. હા. અને તમને જો બધા મસાલા નાખવા હોય તો નાખી શકાય, પણ ખાલી મીઠું નાખશો તો બી આ ભજીયા બહુ જ સરસ લાગશે. એકદમ બેઝિક આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ જ વાપરી રહ્યા છે. એકદમ. અત્યારે તહેવારમાં બધી એવી વાનગીઓ આપણા લિસ્ટમાં હોવી જોઈએ કે જે ગમે ત્યારે તમને કરવાની ઈચ્છા થાય તો તમે ફટાફટ ઘરમાં પડેલા ઇન્ગ્રેડિયન્ટથી ફટાફટ બનાવી શકો. તો બહુ ઇઝી પડે. તમારે કોઈ વસ્તુ બહારથી લેવા જવી પડે ને એ બધું અત્યારે તહેવારમાં આમ પણ કેટલા કામ હોય, એટલે કન્વિનિયન્ટ ના રહે. તો હવે આની અંદર આપણે ચોખાનો લોટ અને ચણાનો લોટ બંને લેવાના છીએ બાઇન્ડિંગ માટે. તો પહેલા આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈએ છીએ. હા. અને 3 ચમચી જેટલો ચોખાનો લોટ લઈએ છીએ. આ સરસ ક્રિસ્પી થશે ભજીયા. હા. પછી વધારે જોઈએ તો આપણે ઉમેરશું. યસ. અને આમાં આપણે દહીં નાખ્યું છે ને પલાળવામાં. હા. એટલે એનું પાણી પણ થોડું છૂટશે. યસ. એટલે પેલા મિક્સ કરી દઈએ, પછી જોઈએ એ પ્રમાણે થોડો લોટ અને પાણી આપણે ઉમેરશું. અને કૃષ્ણાબેન, આપણે વાત કરીએ એ પ્રમાણે કે અત્યારે જેમ તહેવારોની સિઝન ચાલે છે એટલે બેક ટુ બેક કંઈક ને કંઈક ફેસ્ટિવલ આવ્યા જ કરશે હવે તો ખાસ આવા બધા જે ફેસ્ટિવલ ચાલતા હોય ને ત્યારે આપણે જે તાંબા પિત્તળની કે પછી ચાંદીની થાળીઓ છે કે પછી વાટકાના બધાનો બહુ જ આમ ઉપયોગ થતો, પણ જ્યારે આપણે મૂકી રાખીએ ને તો પછી થોડા કાળા પડી જાય. તો બહારથી કોઈ વસ્તુ લાવીને એને સાફ કરવા કરતા પછી જો ઘરેથી જ થઈ જાય
તો બહુ વધારે કન્વીનિયન્ટ રહે. એકદમ સાચી વાત છે તારી કે અત્યારે આપણે કોઈ બી વસ્તુને સાફ કરવા માટે કેમિકલ વાળા બધા ડિટર્જન્ટ છે કે પાવડર છે એ બધું બહુ જ વાપરતા હોઈએ છીએ, પણ ખરેખર આ બધી વસ્તુઓ સાફ કરવા માટે ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમારા રસોડામાં ઇઝીલી અવેલેબલ હોય છે અને આપણે વેસ્ટ જવા દેતા હોય છે. તો હું તને મેજિક મંત્રમાં જણાવીશ કે તમે તમારા તાંબા પિત્તળના વાસણો અને ચાંદીના વાસણોને કેવી રીતે ફટાફટ ચમકાવી દેશો. અરે વાહ. તો હજી આપણે 1 ચમચી ચોખાનો લોટ લઈએ છીએ અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈએ છીએ અને થોડુંક પાણી ઉમેરીએ. યસ. આપણે જેવી રીતે ભાતના ભજીયા બનાવતા હોય ને એવું બેટર આનું કરવાનું છે. અચ્છા. આ ભજીયાનું એવું છે રિયા કે તમે આવી રીતના બેટર બનાવીને તૈયાર કરીને રાખી દેશો તો પણ બહુ જ ઇઝી પડી જશે. આવી રીતના તૈયાર કરીને તમે ઢાંકીને રાખી દેવાનું. બહુ વધારે ટાઈમ રાખવાનું હોય તો ફ્રીઝમાં મૂકી દેવાનું, કેમ કે દહીં છે તો ખટાશ પકડશે. એટલે અને પછી તરત તમારે ખાલી તળવાના જ છે, એટલે બહુ જ ઇઝી થઈ જાય. એટલે અગાઉથી આવી રીતે જો આપણે બેટર પ્રિપેર કરી રાખ્યું હોય તો ગમે ત્યારે ખાલી ભજીયા ઉતારવાના જ રહે. હા, બસ ખાલી એટલું જ કામ બાકી રહે. તમારા ઘરે બધા દર્શન કરવા માટે ગેસ્ટ આવતા હોય તો તમે આવી રીતે તૈયાર કરીને રાખી દો, પછી ગરમ ગરમ ભજીયા ઉતારો તો બહુ જ ઇઝી થઈ જાય. રાઈટ. તો જો બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જ્યારે તળવાનું હોય ત્યારે જ એની અંદર સોડા ઉમેરીએ છીએ. હા, 1 પિંચ જેટલો અને 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીએ. મિક્સ કરી દઈએ. યસ. અને આપણે દહીંમાં પલાળીએ છીએ ને સાબુદાણા, એટલે સોડા સરસ એક્ટિવેટ થઈ જશે. હા. નહીં તો તમે બીજા ભજીયા કોઈ બનાવતા હો જેમાં ખટાશ ના હોય તો ત્યારે તમે સોડા નાખતી વખતે થોડુંક લીંબુ ઉપરથી ઉમેરી દેશો ને તો સોડા સરસ એક્ટિવેટ થશે. રાઈટ. સરસ મિક્સ કરી દેવાનું. તો ભજીયા તળી લઈએ. યસ. ભજીયામાં તો કોઈની ના હોય જ નહીં. સાચી વાત છે. અને જ્યારે ગણેશ ઉત્સવ ચાલતો હોય ત્યારે અમુક લોકો બાપાને આમ ભોગ ધરાવવામાં મસ્ત આમ થાળી પ્રિપેર કરતા હોય, અન્નકૂટ પણ ઘણીવાર થતો હોય છે, તો ત્યારે પણ આવા અલગ અલગ પ્રકારના ભજીયા આપણે બાપાને સર્વ કરીએ તો આમ સરસ વેરાયટી મળી રહે. હા, એકદમ સાચી વાત છે. સ્વીટ હોય, ફરસાણ હોય, એ રીતે બધું જ આપણે ધરાવતા હોઈએ. યસ. અને તમે વાત કરી એમ કે હવે તો બાપાને કેટલી અલગ અલગ પ્રકારની વાનગીઓ ધરાવવામાં આવે છે. એકદમ સાચી વાત છે. બાપાની ભોગની વાનગીઓ પણ અલગ અલગ હોય. બાપાના ડ્રેસિંગ પણ બધા લોકો ઘણા અલગ અલગ કરતા હોય. કેટલા સરસ બનતા હોય છે. અને ડેકોરેશન એટલું અલગ અલગ થતું હોય. અલગ અલગ થીમ બેઝડ બધા ગણપતિના પંડાલ બનતા હોય છે. હા, એકદમ સાચી વાત. અને બાપાની મૂર્તિમાં પણ અત્યારે કેટલી અવનવી વેરાયટી આપણને જોવા મળે છે. ઘણી બધી. સરસ એકદમ બારેથી કડક થાય ને એવા બ્રાઉન જેવા તળી લેવાના છે. યસ. જો સરસ કલર થઈ ગયો છે અને કડક પણ થઈ ગયા છે, અને લઈ લઈએ. યસ. સાબુદાણાના હિસાબે એનો લુક પણ કેટલો સરસ લાગે. મોતી નાખ્યા હોય ને એવું લાગે. રાઈટ. સાબુદાણા દેખાવમાં જેમ એકદમ મોતીના દાણા જેવા લાગે છે. અવાજથી જ ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી બન્યા છે. અમારે કાઠિયાવાડમાં લગ્ન પ્રસંગ હોય ને એટલે ભજીયા તો મેન્યુમાં હોય જ. બીજી ભલે 25 જાતની આઈટમ હોય, બધી ઇન્ટરનેશનલ બધી ડિશિસ હોય, સાઉથ ઇન્ડિયન હોય, પંજાબી હોય, બધી હોય, પણ ભજીયાનું કાઉન્ટર તો બધી જગ્યાએ હોય ને હોય જ. એ ના હોય ત્યાં સુધી આમ લોકોને આમ જમવાની મજા ના આવે. સાચી વાત છે. તો સાબુદાણાના ભજીયા તૈયાર છે. યસ. તો રિયા, ભજીયા સરસ આપણે તૈયાર કરી દીધા છે. હવે એક ચટણી બનાવવાની છે જે યુઝ્યુઅલી આપણે બધા ભજીયા સાથે બનાવતા જ હોઈએ. તો આપણે આજે દહીં મમરીની ચટણી બનાવીએ છીએ. અચ્છા. તો એના માટે આપણે બેટર તૈયાર કરીએ મમરીનું. આમ તો આપણે બધા અલગ અલગ ટાઈપના ભજીયા બનાવ્યા હોય ને તો ત્યારે ઓલરેડી એમાં મમરી થોડી થોડી પડી જ જતી હોય, તો એની જ ચટણી બનાવવાની હોય. અત્યારે આપણે અલગથી બેટર બનાવીએ છીએ. રાઈટ. તો 5 કપ જેટલો ચણાનો લોટ લઈએ છીએ અને મમરી સરસ કડક થાય એટલા માટે આપણે એમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીએ. એની અંદર ખાલી મીઠું જ નાખવાનું છે. હા. અને એનું થોડુંક પતલું એવું બેટર બનાવી દેવાનું છે. મમરી એમને પણ ખાવાની બહુ મજા આવતી હોય. હા, એકદમ ક્રિસ્પી લાગે એટલે વધારે મજા આવે. તો મમરીનું ખીરું તૈયાર છે. હા. જો તેલ ગરમ જ છે, એની અંદર આપણે ચમચીથી જ મમરી પાડી દઈએ, કારણ કે પછીથી આપણે એને થોડી ક્રશ જ કરી લેવાની છે. યસ. તમને જેવી રીતે હાથેથી ફાવે તો હાથેથી એવી રીતે તમે આમ મમરી પાડી દો. આ મમરીને સરસ કડક થવા દેવાની છે. યસ. ભજીયાની સાથે અલગ અલગ ઘણી બધી ચટણી સર્વ થતી હોય. ખજૂર આમલીની ચટણી હોય, પછી ગ્રીન ચટણીમાં બી ફુદીનાની ચટણી હોય, ધાણા ભાજીવાળી ચટણી હોય, અને અમારી રાજકોટની સ્પેશિયલ જે ભજીયાની સાથે મસ્ત એ ચટણી હોય જ. અને રાજકોટની એક સ્પેશિયલ ચટણી છે જે ભજીયા સાથે હોય જ. એ ખાલી સિંગદાણા અને મરચાથી બને એ ચટણી પણ બહુ. એટલે ઘણી બધી અલગ અલગ રીતે આપણે ભજીયા સાથે ચટણી બનાવતા હોય. પણ મોટા ભાગે ઘરમાં જ્યારે આપણે ભજીયા બનાવતા હોય ને ત્યારે આ દહીં મમરીની ચટણી તો હોય જ. યસ. જો સરસ કડક થઈ ગઈ છે મમરી.
ભજીયામાંથી બનેલી એકેય વસ્તુ વેસ્ટ ના જવી જોઈએ, એટલે જે ભૂલથી મમરી પડી ગયો એનો પણ ઉપયોગ કરી જ લેવાનો. રાઈટ. તો મમરી તૈયાર છે. યસ. તો હવે આ જે મમરી આપણે પાડી છે એને આપણે આમ હાથેથી જ આમ ભૂકો કરી લઈએ છીએ. મિક્સરમાં પણ કરી શકાય, પણ પછી એનું ટેક્સચર છે ને એકદમ સ્મૂથ થઈ જશે ને તો નહીં મજા આવે. હા. આમાં થોડીક જો અમુક મમરી આવી સોફ્ટ હોય અને અમુક આવી રીતના કડક હોય તો એનું ટેક્સચર આપણે જ્યારે દહીંમાં નાખીએ ને ત્યારે બહુ સરસ લાગે. સરસ ક્રમ્બલી થઈ જશે. આપણે જ્યારે ખમણ બનાવતા હોઈએ ત્યારે દહીં સાથે ખમણ ક્રશ કરીને એ ચટણી પણ બહુ સરસ લાગે. પછી જેવી રીતના આપણે ફાફડા કે વણેલા ગાંઠિયા બનાવતા હોઈએ તો ગાંઠિયા અને દહીંમાં એડ કરીને એની ચટણી પણ બહુ સરસ બનતી હોય છે. તો એવી રીતે દહીં સાથે આ બધા કોમ્બિનેશન સરસ લાગતા હોય. યસ. હવે આને એક બાઉલમાં લઈ લઈએ. હા. તો હવે આપણે મમરી ક્રશ કરી લીધી છે, એની અંદર આપણે દહીં ઉમેરીએ. હા. તો 5 કપ જેટલું દહીં લઈએ છીએ. અને મસાલામાં તમને જે લેવું હોય તે લઈ શકાય, પણ આમાં ખાલી હું અત્યારે મીઠું અને મરચું અને એકદમ જરાક ધાણા જીરું લઉં છું. હા. તો તમને બીજા કોઈ મસાલા એડ કરવા હોય તો કરી શકાય, પણ આટલામાં જ આ સરસ લાગશે. આમાં મમરી કરતાં દહીંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, કેમ કે થોડી વાર થશે ને એટલે મમરી બધું દહીં ચૂસી લેશે. હા. તો સરસ મજાની દહીં મમરીની ચટણી પણ તૈયાર છે અને ભજીયા પણ તૈયાર છે. સર્વ કરી દઈએ. વાય નોટ. ચટણી સર્વ કરીએ સાથે. યસ. તો આ ગણપતિ ઉત્સવમાં બધાને ખૂબ જ ભાવે અને ફટાફટ થઈ જાય એવા સાબુદાણાના ભજીયા અને દહીં મમરીની ચટણી તૈયાર છે. યસ. સાબુદાણાના ભજીયા અને દહીં મમરીની ચટણી બનાવવા માટે જોઈશે ભજીયા માટેનું મિશ્રણ બનાવવા માટે દહીંમાં પલાળેલા સાબુદાણા 1 કપ, આદુ મરચાં લસણની પેસ્ટ 1 મોટી ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, કોથમીર 5 કપ, શેકેલા શિંગદાણાનો ભૂક્કો 5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ચણાનો લોટ 3 ચમચી, ચોખાનો લોટ 4 ચમચી, પાણી જરૂર મુજબ, સોડા ચપટી, ગરમ તેલ 1 ચમચી. દહીં મમરીની ચટણી બનાવવા માટે જોઈશે દહીં 5 કપ, ચણાનો લોટ 5 કપ, ચોખાનો લોટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, લાલ મરચું 5 ચમચી, ધાણા જીરું 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સાબુદાણાના ભજીયા અને દહીં મમરીની ચટણી બનાવવા માટેની રીત. સૌપ્રથમ ભજીયા માટેનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં દહીંમાં પલાળેલા સાબુદાણા, આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળી, કોથમીર અને શેકેલા શિંગદાણાનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફરી ચોખાનો લોટ, ચણાનો લોટ તેમજ પાણી ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં સોડા અને ગરમ તેલ ઉમેરી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી ગરમ તેલમાં ભજીયા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. દહીં મમરીની ચટણી બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગરમ તેલમાં મમરી પાડી સરસ તળી મમરી તૈયાર કરી ઠંડી થઈ જાય એટલે મમરીનો ભૂક્કો કરી બાઉલમાં લઈ તેમાં દહીં, મીઠું, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી ચટણી તૈયાર કરી ભજીયા સાથે સર્વ કરો. તો તૈયાર છે સાબુદાણાના ભજીયા અને દહીં મમરીની ચટણી. કોકો પાવડરનો યુઝ કરીને આપણે અલગ અલગ સ્વીટ્સ તો બનાવતા જોઈએ છીએ, પણ એના પાછળની હિસ્ટ્રી તમને ખબર છે? નહીં ને? તો ચાલો જાણીએ. કોકો પાવડર એક એક્સિડન્ટલી ડિસ્કવર થયું હતું. એક ડચનો જે કેમિસ્ટ હતો એ કોકો બીન્સમાંથી કોકો બટર એક્સ્ટ્રેક્ટ કરી રહ્યો હતો અને ત્યારે જ તેમને કોકો પાવડર મળી આવ્યો અને ત્યારથી પછી એમણે કોકો પાવડરનો અલગ અલગ વાનગીઓમાં ઉપયોગ શરૂ કર્યો. અને અત્યાર સુધી આપણે તો માત્ર કોકો પાવડરનો આમ સ્વીટ્સ વાનગીઓમાં જ યુઝ કરતા હોઈએ છીએ, પણ તમને ખબર છે કોકો પાવડર સેવરી અને ઉપરાંત સ્પાઇસી એક ડ્રિંક બને છે એમાં પણ વપરાય છે. અને હા, કોકો બીન્સ છે એ એટલા વેલ્યુએબલ હતા એક ટાઈમમાં કે એને એઝ અ કરન્સી યુઝ કરવામાં આવતા હતા. તો છે ને કોકો પાવડર પાછળ એકદમ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી. કેમ છો જલ્પાબેન? એકદમ મજામાં રુદ્ર, તું કેમ છે? એકદમ મજામાં. આજે ગણેશ ચતુર્થી છે અને સંવત્સરી પણ છે, તો સૌથી પહેલા તો મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ રુદ્ર. તો આજે તો હું બહુ એક્સાઇટેડ છું. પૂછો કેમ? કેમ? કારણ કે ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે. ખરી વાત. અને મારી ખુશી ડબલ કરવાના છો તમે. પૂછો કેમ?
કેમ? આજે ચીઝી મિર્ચી પકોડા બનાવવાના છો ને? યસ. મરચાના ભજીયા તો મેં બહુ જ ખાધા છે અને આ રસોડે આવીને તો પછી હું કાઉન્ટ પણ ના કરી શકું એટલા ખાધા છે. પણ આમાં ચીઝનો ઉપયોગ કરીને તમે એવું તો શું નવું કરવાના છો? જો રુદ્ર, જનરલી જે સ્ટફ પકોડા મિર્ચીના હોય ને એમાં આપણે આલુનું સ્ટફિંગ કરતા હોઈએ છીએ અથવા બીજા ઘણા બધા ચણાના લોટનું સ્ટફિંગ થતું હોય છે. આજે આપણે ચીઝવાળું કરવાના છે, થોડું અલગ છે અને તને ભાવે એવું છે. ચોક્કસ. તો ચાલો અને શરૂ કરી દઈએ આપણે. હા, મિર્ચી પકોડા માટે સૌથી પહેલા આપણે એક બેટર બનાવવાનું છે. તેના માટે ચણાનો લોટ છે 1 કપ જેટલો છે, તે બાઉલમાં ઉમેરીશું. પકોડા બનાવવા હોય ને તો સૌથી પહેલા તમારે આવું ખીરું તૈયાર કરવાનું, કારણ કે ખીરાને થોડો રેસ્ટ આપવો જરૂરી છે કે જેનાથી આઉટર કવરિંગ છે ને એ વધારે સારું બને. થોડો રેસ્ટ આપેલો હશે ને તો ઉપરનું જે પડ છે એ સરસ બનશે. ઓકે. 1 ચમચી ચોખાનો લોટ છે એ પણ ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ઓકે. 5 ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરવાનો છે, જેનાથી સ્વાદ સરસ આવે. નોર્મલી બધા ભજીયા કે પકોડા માટે અજમાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે ચીઝ લીધું છે, પરંતુ તો પણ ખીરું છે ને એમાં ઉપર અજમો સરસ લાગશે. ઓકે. થોડો કલર સરસ આવે એના માટે 5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ઓકે. થોડું કરી અને પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ઘટ કહેવાય ને એવું ખીરું તૈયાર કરવાનું છે. ઓકે. પૂછ કેમ? અરે વાહ. કેમ? જો એક સાથે બહુ પાણી પડી જશે તો ખીરું છે એ પાતળું થઈ જશે, એટલે એટલા માટે, અને ગાંઠા પણ પડી જાય. તો આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અને આ ખીરું બરાબર બન્યું છે કે નહીં એ ચેક કરવું હોય તો ચમચીને આવી રીતે અંદર તમારે ડીપ કરવાની અને પાછળ જોવાનું કે લેયર બરાબર થયું છે કે નહીં. જો પાતળું હશે તો નીકળી જશે, ચમચી દેખાશે, અને બહુ જ ઘાટું હશે તો તને ઉપર બહુ આમ થીક લેયર લાગશે. અત્યારે એકદમ પરફેક્ટ છે. આવું ખીરું જ આપણે જોઈએ છીએ. ઓકે. તો પકોડા માટેનું ખીરું તૈયાર છે, તેને રેસ્ટ આપીશું. ઓકે. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે સ્ટફિંગ બનાવીશું. નામ છે ચીઝી, તો પછી ચીઝનો ઉપયોગ તો કરવાનો જ છે. પ્રોસેસ ચીઝ લીધું છે 2 ક્યુબ, એને આપણે છીણી લેવાનું છે. અત્યારે આપણે પ્રોસેસ ચીઝ ઉપયોગમાં લીધું છે. તમારે મોઝરેલા લેવું હોય તો બંને મિક્સ પણ લઈ શકાય, મોઝરેલા અને ચેડર પણ મિક્સ લઈ શકાય, એ પણ સારું લાગે. એ સારું લાગે, આમ ભજીયા આમ કને આમ ખેંચાય એવું. હા, પેલા બહાર જે રેસ્ટોરન્ટમાં ને કેફેમાં મળતા હોય છે ને ચીઝી એલેપેનોઝ. યસ. અને એમ પણ ગણેશ ચતુર્થીમાં બધા મહેમાનો પણ ઘરે આવતા હોય છે, તો ક્વિકલી બની જાય એવું ચાલે આમાં. હા, સ્ટફિંગ બનાવીને રાખી શકાય, ખીરું પણ બનાવીને રાખી શકાય, ખાલી ફ્રાય કરવાનું બાકી રાખવાનું અને તમે ફટાફટ બનાવી શકો તેવું છે. રુદ્ર, આપણે ચીઝ રેડી કરી લીધું છે. તમારે પનીર એડ કરવું હોય તો પણ કરી શકાય, એની સાથે સારું લાગશે, એનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે. હવે ડુંગળી લીધી છે ઝીણી સમારેલી, 2 થી 3 ચમચી જેટલી ઉમેરી દઈશું. ચીઝથી 2 વસ્તુ થતી હોય છે, સ્વાદ તો સારો જ આવે છે પણ એક બાઇન્ડિંગ પણ બહુ જ સરસ મળશે. તળાયા પછી ચીઝ થોડું મેલ્ટ થશે અને સ્ટફિંગ એકદમ સરસ કહેવાય ને એકબીજા સાથે ભળી જશે, તો ખાતી વખતે બહુ સરસ લાગશે. ઓકે. 2 થી 3 ચમચી જેટલા કેપ્સિકમ છે ઝીણા સમારેલા, એ પણ ઉમેરી દેવાના છે. બીજા કોઈ વેજીટેબલ્સ લેવા હોય તો લઈ શકાય? હા, સ્વીટ કોર્ન પણ બહુ જ સરસ લાગતા હોય છે, એ પણ લઈ શકાય. અને ખાલી ચીઝ અને ઓનિયનનું બનાવવું હોય તો બનાવી શકાય, એ પણ સારું લાગતું હોય છે. ઓકે. 2 ચમચી ઝીણા સમારેલા લાલ મરચા છે. હવે આપણે બહાર જે મરચા લીધા છે એ મીડિયમ તીખા તો ના જ હોય, એટલે મીડિયમ કહી શકાય એવા હોય છે. અને સ્ટફિંગમાં પણ ચીઝનો ઉપયોગ કર્યો છે, તો બધું બ્લેન્ડ થઈ જાય, એટલા માટે સ્વાદ સારો આવે, એટલા માટે આપણે તીખા લાલ મરચા લીધા છે. ના હોય તો લીલા મરચા તીખા હોય એવા લઈ શકાય. ઓકે. 1 ચમચી ચીલી ફ્લેક્સ છે, એ પણ ઉમેરી દઈશું. અડધી ચમચી મિક્સ હર્બ્સ છે ઇટાલિયન, એ ના હોય તો અવોઇડ કરી શકાય. તમારી પાસે જે મસાલા અવેલેબલ હોય એ ઉમેરી શકાય, ઓરેગાનો હોય તો એ પણ ખાલી એડ કરી શકાય. ચીઝમાં મીઠાનો ભાગ હોય છે, પરંતુ આપણે જે ઓનિયન અને કેપ્સિકમ એડ કર્યા એના ભાગનું થોડું મીઠું એડ કરીશું, કેમ કે મિક્સ હબમાં પણ મીઠું હોય છે, એટલા માટે. થોડો ચાટ મસાલો છે. આમ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સાથે ચાટ મસાલાનું કોમ્બિનેશન થોડું નવું લાગે, પણ તેનો સ્વાદ છે ને થોડો ચટપટો આવશે અને ટેસ્ટી બનશે, એ ઉમેરી દઈશું. 5 ચમચી જેટલું લાલ મરચું લીધું છે, એ પણ સાથે ઉમેરી દેવાનું છે અને બધું એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. વાહ. જો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે ચીઝ છે એ મેલ્ટ નથી એટલે અલગ લાગે છે, પરંતુ આપણે ભરીશું ને પછી જ્યારે તળાશે ત્યારે આ સરસ બાઇન્ડ થઈ જશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. રાઈટ. તો પકોડા માટેનું સ્ટફિંગ તૈયાર છે. ઓકે. રુદ્ર, મીડિયમ સાઇઝના આવા જે મરચા આવે એ તીખા પણ નથી હોતા, અને આપણે જનરલી જે મિર્ચી પકોડામાં યુઝ કરીએ એ આ મરચા હોય છે. આનાથી પણ એક મોટા આવે છે, જેને પકોડા મિર્ચી કહેવાય છે, પણ એની સ્કીન હોય ને બહુ જ થીક હોય ને બહુ જ મોટા સાઇઝના હોય છે. ઓકે. તો એના કરતાં આ મરચાં વધારે ટેસ્ટી લાગશે. તો આપણે મરચાંને ધોઈ અને કોરા કરી લીધા છે. હવે વચ્ચેથી આ ઉપરનો ભાગ રહેવા દેવાનો છે, જેનાથી ફ્રાય કરીએ ત્યારે ઇઝી રહેશે અને દેખાશે પણ સરસ. વચ્ચેથી આવી રીતે એક સ્લીટ કરવાનું છે
અને બસ આવી જગ્યા કરી લેવાની છે. ઓકે અંદરથી બીજ કેવું રિમૂવ કરવાની જરૂરત નથી, કારણ કે આ તીખું નથી એટલા માટે. ઓકે આવી રીતે બીજા મરચામાં પણ કરી લઈશું. હમ રુદ્ર, આવી રીતે બધા મરચાને કટ કરવાના છે ઓકે તારે. મારે હા, ચાલો કરી દઈએ, એમાં કે એટલું વાંધો નથી. અહીંયાથી હા, આગળથી પકડ નાઈફ. હા બસ, અને ધીરે ધીરે હલકો કટ લગાવવાનો. હા બસ. કપાઈ ગયું. પણ તું જોયો તો ખરા કે બરાબર શું? સ્લીટ થયું છે કે નહીં? થઈ ગયું, સારું. પણ ધીરે કરવાનું, નહીંતર પછી આંગળી સુધી કટ થઈ જશે. હા હા બી કેરફુલ. યસ, તે પણ સરસ. જો આ ઉપરનો ભાગ કર્યો ને એટલે અંદર ભરવામાં સારું રહેશે. એમ તો સ્માર્ટ છું હું. એકદમ સરસ આવડી ગયું. હવે મરચાને સ્ટફ કરવાના છે, અને એ પણ તારે જ કરવાના છે. મારે કરવાના. હા ચાલો કઈ નહીં, આટલું કર્યું તો હવે. હા બસ બસ, ધીરે ધીરે ઓપન કરવાનું. આખું ઓપન ના થઈ જવું જોઈએ, નહીંતર પછી એને ફ્રાય કેવી રીતે કરીશું? હા, થોડું હલકું એવી રીતે ઓપન કરવાનું, અને આ સ્ટફિંગને એમાં ભરવાનું. અચ્છા, ચમચીથી હું, તમે હાથથી કરજો, મારથી ના થાય. જેન્ઝી સ્ટાઇલ Yes. કે હાથ ના બગડવા જોઈએ. યસ, વેરી નાઇસ. ખાવા માટે કેટલી મહેનત કરવી પડશે મારે આજે. ટેસ્ટી ખાવું હોય તો બનાવવું પણ પડે ને થોડી મહેનત પણ કરવી પડે રુદ્ર. Yes. હા, એને થોડું પ્રેસ કરતા જવાનું, કેમ કે આપણે સ્ટફિંગ અંદર પ્રોપર જોઈએ છીએ, એટલા માટે જ હાથેથી ભરવાનું. લા, હું તને દેખાડું. હા, આ તો થઈ ગયું ને. ના, હજી એમાં જગ્યા બહુ જ છે, પછી સ્વાદ સારો નહીં લાગે. એ પણ છે. ચાલો આ કરી દઉં હું. આ એક કામ કરો, તમે જ બતાવી દો મને. હા, લાવ, મને આપી દે. સ્ટફિંગ સારું કર્યું છે, પરંતુ જો હાથેથી ભરવામાં શું ફાયદો થાય? અંદર જગ્યા બહુ જ છે, દેખાય? એટલે તું પ્રેસ કરે ને તો વધારે સારું મરચું આખું સ્ટફિંગથી ભરાઈ જાય, અને જ્યારે તું એના પકોડા બનાવીને ખાય ને તો સારું લાગે. ઓકે. એટલે ઓલમોસ્ટ તે જે ભર્યું હતું ને એમાં વધારે હજી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ જાય એવું હતું. અને અત્યારે જો થોડું પ્રેસ કરી અને આવી રીતે ભરી લેવાનું. ઓકે, આવી રીતે બીજા મરચાને પણ ભરી લઈશું. રાઈટ. તો મરચા ભરાઈને રેડી થઈ ગયા છે. રુદ્ર, આપણે ખીરાને રેસ્ટ આપી દીધો છે, અને 5 ચમચી જેટલું લાલ મરચું ખીરામાં પણ એડ કરીશું, ઓકે. અને એકવાર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે સોડા કેવું કશું ઉમેરતા નથી, પરંતુ આપણે અત્યારે તેલ ઉમેરીએ છીએ, અને સરસ રીતે ખીરાને એકવાર આવી રીતે હલાવી લેવાનું છે, કે જેનાથી ઉપરનું લેયર છે તે સરસ ક્રિસ્પી બનશે. ઓકે. તેલ ઉમેરી અને ફરીવાર એકવાર મિક્સ કરી લઈશું. ઓકે. ખીરાને આવી રીતે એક જ ડિરેક્શનમાં આપણે વિસ્ક કરીએ ને તો એવું થાય કે અંદર સરસ એર ભરાય, અને લેયર છે ને એકદમ સરસ ફ્લફી અને ક્રિસ્પી બને. ઓકે. નહીંતર ઘણી વાર એવું થાય કે લેયર થોડું કાચું લાગે, અથવા તો બહુ જ ઓઇલ પી લે. એવું ના બને, એના માટે આપણે આવી રીતે ઉમેરી અને પછી એને 1 મિનિટ માટે મિક્સ કરતા હોઈએ છીએ. હવે અત્યારે તો આપણે બાઉલમાં રાખ્યું છે ખીરું, પણ મરચા થોડા મોટા હોય ને તો એવું થાય કે તમને ફાવે નહીં. તે ગ્લાસ લીધો છે, ગ્લાસમાં ખીરાને એડ કરી દેવાનું છે. ઓકે. સ્મૂધી તૈયાર થઈ ગયા હતા. હા, બેસન સ્મૂધી. ખીરું તૈયાર છે, આપણે મરચાને ડીપ કરવાના છે. તો Okay. મરચાને આવી રીતે લઈશું અને ખીરામાં ડીપ કરી લઈશું. ગ્લાસ હોય ને તો બહુ જ ઇઝી પડે, અને સારી રીતે ડીપ પણ થાય, અને સરસ રીતે કોટ પણ થાય. વધારાનું બેટર આવી રીતે કાઢી લેવાનું છે, અને તળવા માટે રાખી દેવાના છે. આવી રીતે આપણે બધા મરચાને ફ્રાય કરવા માટે રાખી દેવાના છે. અંદાજે કેટલા ટાઈમમાં તૈયાર થઈ જતા હોય છે? લેયર થોડું કુક થાય અને ગુલાબી રંગ કે થોડો ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી ફ્રાય કરવાના, અને મધ્યમમાં ગેસની ફ્લેમ રાખવાની. સરસ કવર થયા છે ને, અને આ તળાશે ને એટલે અંદરનું જે લેયર છે ને, ચીઝ છે ને, એ પણ મેલ્ટ થશે. બહુ ટેસ્ટી લાગશે. આ તો એકદમ ક્વિક સ્નેકિંગ થઈ ગયું. હા, અને ગઈકાલે જ મારા મમ્મી મને પૂછતા હતા કે નાસ્તામાં શું બનાવું, કારણ કે ગણપતિ બાપ્પા આવે એટલે બધા દર્શન કરવા આવે, હા. મહેમાનો આવે, તો રોજ કંઈક નવું બનાવવાનું હોય. તો મમ્મી, આ એક ફિક્સ હા આપણું આ. હા, અને જો તમારે કદાચ બાપાના થાળમાં ધરાવવા હોય ને તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો. ચીઝ અને કેપ્સિકમ ને મરચાનો ઉપયોગ કરીને બનાવી શકાય. ઓકે, સરસ ફૂલવા માંડ્યા. હા, ફૂલી ગયા. અને બીજું તને કહું કે જો લેયર તારું પ્રોપર કન્સિસ્ટન્સી હશે ને તો આવી રીતે મરચા સરસ કવર થશે, અને દેખાવે તો સારા જ લાગશે, સ્વાદમાંય સરસ લાગશે. મરચા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તેને કાઢી લઈશું. ઓકે. મસ્ત ચીઝ મેલ્ટ થઈ ગયું હશે નહીં અંદર? હા, ચીઝ મેલ્ટ થઈ ગયું હશે, અને બહુ જ સરસ સ્વાદ આપશે. સાથે જે સ્ટફિંગનો મસાલો કર્યો છે ને એનો સ્વાદ પણ બહુ સરસ લાગશે. રુદ્ર, આપણા મિર્ચી પકોડા તળાઈ ગયા છે, તેને કટ કરીને તને એક દેખાડીશ. યસ, ચીઝ જોવું છે મારે. હા, જો એ રહ્યું. જો ચીઝ છે ને એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે, ને સ્ટફિંગ પણ પ્રોપર છે. તો આપણા બધા પકોડા છે અંદર સુધી સારી રીતે ફ્રાય પણ થયા છે. તેને કેચઅપ જોડે સર્વ કરીશું.
આ ચીઝી મિર્ચી પકોડા વધારે ટેસ્ટી લાગે એના માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ઓકે. અને જે આપણે કટ કર્યું છે ને એ પણ સાથે રાખી દઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી, થોડા યુનિક એવા ચીઝી મિર્ચી પકોડા. થેન્ક યુ સો મચ. વેલકમ. ફ્રેન્ડ્સ, ચીઝીનેસ અને સ્પાઇસીનેસ આ બંનેનું કોમ્બિનેશન પકોડાના રૂપમાં તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે એને તમારા રસોડે પણ તૈયાર કરી દો અને એના માટે એની રીત લખી લો. ચીઝી મિર્ચી પકોડા બનાવવા માટે જોઈશે લીલા મરચાં 5 થી 7 નંગ, ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, ચોખાનો લોટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો 5 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, ગરમ તેલ 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે પ્રોસેસ ચીઝ 1 ક્યુબ, સમારેલી ડુંગળી 2 થી 3 ચમચી, સમારેલું કેપ્સિકમ 2 થી 3 ચમચી, સમારેલા લાલ મરચાં 2 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મિક્સ હર્બ્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો અડધી ચમચી, લાલ મરચું 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ચાટ મસાલો પકોડા પર ભભરાવા માટે, સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. ચીઝી મિર્ચી પકોડા બનાવવાની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, અજમો અને હળદર લઈ મિક્સ કરી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી તેને થોડીવાર માટે રેસ્ટ પર મૂકી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં પ્રોસેસ ચીઝ, ડુંગળી, કેપ્સિકમ, લાલ મરચાં, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. લીલા મરચાંને વચ્ચેથી કટ કરી તેમાં તૈયાર કરેલું પૂરણ ભરી લો. રેસ્ટ આપી દીધેલા ખીરામાં લાલ મરચું અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી ગ્લાસમાં લઈ તેમાં ભરેલા મરચાંને કોટ કરી ગરમ તેલમાં આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. ભજીયા સરસ તળાઈ જાય એટલે એક પકોડાને કટ કરી ચાટ મસાલો ભભરાવી પકોડાને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝી મિર્ચી પકોડા. તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. એક પછી એક તહેવાર આવી રહ્યા છે. તો આપણે આપણા ઘરમાં પડેલા તાંબા, ચાંદીના, પિત્તળના વાસણ આપણે કાઢશું અને ડેકોરેશનમાં પણ મૂકવાના છે, પૂજામાં પણ વાપરવાના છે. તો એ બધા જે પડેલા વાસણો છે એને કેવી રીતે ચમકાવશો? હમણાં તો બધા ખૂબ જ બધા કેમિકલવાળા પાવડર છે, ડિટર્જન્ટ છે, લિક્વિડ છે, એ બધું બજારમાં ખૂબ મળતું હોય છે. પણ એની કોઈ જ જરૂર નથી. આપણે ઘરમાં પડેલી અને એ પણ આપણે વેસ્ટ જવા દેતા હોય એવી વસ્તુથી પણ આપણે વાસણને સરસ ચમકાવી શકીએ. તો એના માટે શું ઉપયોગમાં લઈ શકીએ? તો જો તમે તમારા ઘરે લીંબુ સ્ટોર કરતા હો અથવા તમે લીંબુ વાપરતા હો તો એની છાલ જે છે એને તમે રાખી દો અને એને સૂકવી અને એનો પાવડર કરી અને એક ડબ્બામાં ભરી દો. એ પાવડરથી તમે વાસણને માંજશો તો એકદમ સરસ ચમકી જશે. તો છે ને, સાવ ફ્રી અને એકદમ કેમિકલ વગરની વસ્તુ. એવી જ રીતે તમે જ્યારે ખજૂર આમલીની ચટણી બનાવતા હોય તો જ્યારે તમે આમલીને પલાળી હોય અને એના જે છોતા નીકળે એ તમે ફેંકી દેતા હો છો, તો એ છોતાથી પણ તમે વાસણને સરસ ચમકાવી શકો. એ છોતાને પણ તમે સૂકવી અને એનો પાવડર કરી અને રાખી શકો. એ સિવાય તમે જો ઘરમાં આજુબાજુમાં કોઈ ચૂલો સળગાવતા હોય અથવા તમારા ઘરમાં તમે લાકડા બાળતા હો તો એ લાકડાની રાખથી પણ તમે એ વાસણને ચમકાવી શકો અને એનાથી વાસણ ડિસઇન્ફેક્ટેડ પણ થઈ જશે. આના સિવાય તમારા ઘરમાં જો બદામનું ઝાડ હોય અથવા લીંબુનું ઝાડ હોય તો એના પાંદડાથી પણ તમે સરસ વાસણને ઘસશો તો એકદમ સરસ ચમકી જશે. તો આવી રીતે કેમિકલ વગરના ઓપ્શન પણ તમે ઉપયોગમાં લઈ અને તમારા વાસણોને સરસ ચમકાવી શકશો. ગણપતિ બાપ્પા મોર્યા. આજે આપણે બપ્પાના સૌથી પ્રિય એવા મોદક બનાવ્યા અને સાથે સાથે ભજીયાની પણ મજા માણી. આજના એપિસોડમાં જે ચીઝી મિર્ચી પકોડા બન્યા એમાં મિર્ચીનો તડકો અને ચીઝની સોફ્ટનેસ આ બંને તો કમાલ જ કરી દીધું. અને આજ તો છે રિયલ ભજીયા સ્પેશિયલ. તો ચાલો આ બધી જ વાનગીઓ તમારા રસોડે ટ્રાય કરો અને એના રિવ્યૂઝ આપો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.